ભાવનગર શહેરના નવાપરા રોયલ કોમ્પ્લેક્સ પાસે વિસ્તારમાં ઉભરાતી ગટરથી રહીશો દુકાનદારો પરેશાન। ભાવનગર શહેરના નવાપરા રોયલ કોમ્પ્લેક્સ પાસે વિસ્તારમાં ઉભરાતી ગટરથી દુકાનદારો ત્રાહિમામ પોકારી ગયા। શહેરના નવાપરા વિસ્તારમાં રોયલ કોમ્પ્લેક્સ આવેલા પાછળના ભાગે ઉભરાતી ગટરના કારણે દુકાનદારે વાહન ચાલકો સામે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। કોર્પોરેશનમાં અવારનવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નનો ઉકેલ આવતો નથી। રહીશો મુશ્કેલી સહન કરી રહ્યા છે। તાત્કાલિક આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી આ વિસ્તારના દુકાનદારોની માંગણી છે। માલવાલા મારું નામ છે, અહીંયા મારું ગેરેજ છે। અવારનવાર આ ગટર શું પ્રશ્ન છે? મ્યુનિસિપાલિટીની અવારનવાર ગટર ઉભરાય છે, કોઈ મ્યુનિસિપાલિટી ધ્યાન દેતું નથી। બીજા બધા કામ સારા કરે છે। આ રોડ ઉપર કેટલા ટાઈમથી જ્યારથી રોડ બન્યો છે ત્યારથી આ સમસ્યા છે। પાણી ભરાય છે અને પાણીનો ઉકેલ આવતો નથી, બધા હેરાન થાય છે, ધંધા અમારા બંધ રહે છે। અને અમે થોડુંક પાણી બહાર ઢોળીએ તો મ્યુનિસિપાલિટી વાળા આવીને એમ કે કેસ કરો। આને એને દેખાતું નથી આ મ્યુનિસિપાલિટીને, બાકી બધું એને દેખાય। આ કેટલા સમયથી સમસ્યા? આ લગભગ 3-4 વર્ષ 5 વર્ષ આમને થઈ ગયા છે। 4 વર્ષથી તો હું જોઉં છું રોડ બીડો ને ત્યારનું આમને છે। અને રોડમાં તમે જોઈ લો પાણી આમને ભરાયેલું ને ભરાયેલું છે, બહાર નીકળતું જ નથી પાણી। ચોમાસામાં તો બહુ હેરાન કરી, અમે ધંધા વગરના થઈ જાય। બરાબર। અને હાલતા ચાલતા બૈરાઓ બધા નીકળે ને એ પડી જાય છે ઘણી વાર, એ કોઈ ધ્યાન જ નથી દેતું। આ કયો રોડ છે? હજુરભાઈ રોડ। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।